કાકા શું નામ તમારું? મારું નામ નંદલાલ લવજીભાઈ વિરજા, ગામ રાપોર, તાલુકો જિલ્લો મોર. અ, તમારી પાસેથી તમે હમણાં જે રીતે કાયદો મને સમજાવતા હતા એ ખરેખર કઈ રીતે હોવું જોઈએ કે માનો કે કોઈ કંપની તમારા ખેતરમાં આ રીતે થાંભલા ખોડવા આવી રહી છે, ઉપરથી તાર પસાર થઈ રહ્યા છે, ખરેખર કઈ રીતનું હોવું જોઈએ? જો ભાઈ, ખરેખર તો પહેલા આપણા સ્વર્ગવાસ મુખ્યમંત્રી રૂપિયાના ટોકન દરે ખેડૂતને જે જમીન હતી એ ફાળવવાની હતી. ખેડૂત મંડળ બનાવે, પોડેક ઊભા કરવા, પછી જો ખેડૂત ન જાય તો એને આપવાની. આ તો સીધી જ અંડાણીને અંબાણીને ફાડી નાખી. પહેલા હક ખેડૂતનો જ હતો. દરિયાની જમીન ઉપર રૂપિયાના ટોકન દરે મંડળી બનાવે એનો હતો, આને ફાડી નાખી. પછી મૂલો ભલે ફાડી નાખી. હવે અમારા ખેતરમાં એને થાંભલો ખોડવો તો સપ્લાયો, પાવર સપ્લાયો અદાણી, પછી થાંભલા જેમાં આવતા એ ખેડૂત અને સરકાર. આ સરકાર ટ્રિપલ કરાર કરાવતી હોય. પહેલા 20 રૂપિયાના ટેમ્પો પર 100 રૂપિયાના થતા. મારા ઘરે પડ્યો, મારે પ્રોજેક્ટ ઊભું કરવું હોય સોલર પ્રોજેક્ટ, તો મારા ઘરે કરાર કરાવી લીધો, ટ્રિપલ કરાર. એની જવાબદારી હોય. આ કરાર 27 વર્ષનો જ થાય, પણ 27 વર્ષ રાખશે એવું કાંઈ નથી, આજીવન લઈ લેશે. હવે એનો ટ્રિપલ તમે ભાડા કરારે લ્યો કે અઘાટ વેચાણે લ્યો, કેવી રીતે લ્યો. હવે ખેડૂતની જમીન 30 વર્ષ કે આજીવન જાય. ખેડૂતની જમીન વહી જતી હોય આજીવન. હવે આ 1 એકર જમીનમાં ખેડૂત 30 વર્ષમાં કેટલું ઉત્પાદન લે, કેટલા ઘઉં આવે? તમારે ખાવું શું? હવે 3-3, 4-4 એકર જમીન છે. હવે અહીંયા થાંભલો ઉભે તો ટુકડા ધારો લાગે. આલીકો ખેતી કરી ન કે આલીકો ખેતી ન કરે. અમારે કરોડો રૂપિયાની જમીન જાય. ખેડૂત ખેતી કરે એવી જમીન જ ન રહી. આ ફળદ્રુપ જમીન તો ખેતી ક્યાં કરે? આપણે નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા કે હું ચોકીદાર હોઉં. હવે જગ્યા ખાલી પડી, ચોકીદાર હોઉં, જગ્યા ખાલી પડી તો જગ્યા ભરવી જોઈએ ને, જગ્યા ભરવી જોઈએ ને. હવે નરેન્દ્રભાઈ મોદીની કચેરી સામે ગેટ નંબર 2માં, બ્લોક નંબર 2માં બધી કચેરી સામે ગેટ નંબર 5 છે ઉર્જા વિભાગ. અહીંયાથી ખેડૂતના કરોડો રૂપિયા બારોબાર લઈ જતા હોય તો ખેડૂત બીજું શું કરે? ખેડૂતને ધમકી દે, તમે ખોટા હો. મારા જો 3 લાખ રૂપિયા બારોબાર ઉઠાવી લીધા અને 1050ના ખેડૂતમાં હું ભારતનો પહેલો ખેડૂત. મેં 2 એગ્રીમેન્ટ ભર્યા, તો લાઈન તો હતી તો મેં તોડફોડ કરી ગયા. મારો સંબંધ મોરબી હતો, અત્યારે અહીંયા જોડે ઘરના મીટરો લઈ ગયા, બધા લઈ ગયા. મેં આની યારે 2020માં તો છૂટો સંબંધ લઈ લો કે મારે ગુજરાત સરકારની કોઈ સેવા જોતી નથી, લઈ જાઓ. ખોટા બિલ આપે, ખોટી ધાક ધમકી આપે, તો પછી ખેડૂત કરે શું? હું ગાંધીનગર ગયો તો તમે જે પ્રશ્ન કર્યો ને કે ખેડૂતની એકતા તૂટે, કાંઈ થઈ જાય, એ વાત સદંતર ખોટી. આવો ઉપરો આવતો આ ભાજપવાળા જ હતા, ભાજપવાળા હતા ને ઓલા હતા. મારા આગળ પ્રૂફ છે, આગળ કાવતરું રચાઈ ગયું હતું અને મોરબીના એક મોટાનું નામ હોતાયું હતું, પણ એ નથી. જે પ્રાંત અધ્યક્ષ કે એની હારે હું સીધો છોડાયેલો. હું, મારું કુટુંબ, મારું ગામ, એ ભાઈએ એનું નામ દીધું હતું કે મને કીએ ભાજપમાં આવતો રહ્યો. તદ્દન વાત ખોટી. મારું આખું કુટુંબ આ જગ્યામાં મથે RSSમાં વર્ષો થયા, પ્રાંત અધ્યક્ષ બધી બરોબર. અને હવે ચોકીદારની ઘરે જો ચોરી થતી હોય, એને ધમકી મળતી હોય, તો આ દેશના ખેડૂતો શું આશા રાખે નરેન્દ્રભાઈ પર? એ તો કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, ત્યાં ભૂખ જ રાખવાના ને અમને. ખાતો નથી, ખાવા દેતો નથી, તમે વાત સાંભળીએ ને. હું ચોકીદાર હોઉં. આ સરકાર ખોટામાં ખોટી છે, ખોટામાં ખોટી. કેમ નાના કરક્ષણો થાય? મારું નામ દિયો તમે ઉર્જા વિભાગમાં. અત્યારે હંસાબેન કરી નામ, અધિક સચિવ હંસાબેન, પછી રાજગોપાલ હતા. મને એને ધમકી આપી હતી, આમ કરવું તેમ કરી નાખવું. હા જીવ કેમેરા બંધ કરીને ધાક ધમકી કરી. શું તમારા કૌભાર આવ્યા એટલે ભ્રષ્ટાચાર આવ્યા? અને ગાંધીનગર મારું ટ્રેક્ટર હતું હંડ પહેલા, હું એકલો હતો, મને 144ની લાગુ પડતી નહોતી, મારા ગામના હતા. પણ સમય અને સંજોગ કારણે જો અમારા છોકરા હડફેટ આવતા હતા. ગાંધીનગરમાં જે રેલી ગઈ હતી, અમદાવાદથી થોડેક આગળ ગઈ 19 સુધી, પછી આખું વિક્ષેપન થઈ ગયું. એવું કહે છે કે આમાં ત્રણેય પાર્ટી થઈને ક્યાંક ને ક્યાંક કરાયું હોય. તમને શું લાગે? મારા આગળ પુરાવા ઘરે આવજો, બરોબર? તમારે આના આંદોલનને ખોટી અસર થાય, આંદોલનને ખોટી અસર થાય. બાકી અમારા ચેતેડા બહાર આવે, હરેંગડાય. અમે તો નીકળ્યા 2 મહિના થયા, મારામાં થાંભલો નથી આવતો. મારો પ્રશ્ન હતો પાક વીમાનો, મોરબી ભારતના પાક વીમાનો પ્રશ્ન. અમે 6 ખેલે રજૂઆત કરી. મારા ખેતરમાં ક્રોપ કટિંગ લીધું હતું,
મારા ખેતરમાં ક્રોપ કટિંગ લીધું તો હું હતો નહીં તો ફાઇલ તૈયાર કેવી રીતે કરી? ક્રોપ કટિંગ લીધા આખા મોરબી નાની થયો, એ મારો પ્રશ્ન હતો. સોલર પ્રોજેક્ટમાં 1050માંથી અમરેલીના 2 ખેડૂતો આત્મહત્યા કરી. લોલીપોપ પકડાવતા 5 લાખ લઈ લીધા બરોબર આવડિયાળા પંપની પકડાવ્યા. આજ ખેડૂતના ખેતરમાં બંધ ભારતમાં પડી. તમે જુઓ ડબલ આવક થાય. મારા ગામમાં 4 બંધ છે, જવાબ જ નથી. હવે ગેરંટી પૂરી થઈ ગઈ. હવે કીએ બીજામાં જોડાઈ જાઓ, અમારે પૈસા જ ભરવાના. આ ઉછી પાછીના લઈને ભર્યા હતા, પૈસા જ ભરવાના ને. દેશની હું 25,00,000 વૃક્ષનો દાતાર બનતો વિના ઉછેરે. એનું મને ગૌરવ હતું. મારી વાડીએ થાંભલા ખોડી ગયા હતા, શેષ ભાગની કામગીરી બાકી હતી. મને સરકારે જાણ કરી તો હું આ અરજી કરી આપું. ભારતનો હું પ્રથમ ખેડૂત હોઉં. એગ્રીમેન્ટ પર 100 રૂપિયાના રેવન્યુ સ્ટેમ્પ પેપરના વેઇટિંગ લિસ્ટ પ્રમાણે ભારતનું પ્રથમ ખેડૂત હોઉં. તો ઓમાં 500 ને દઈ દીધી. એમ કેમ 1050 હતી. કોઈ ખેડૂત નથી ગુજરાતમાં નથી. આ ગુજરાત સરકારની યોજના હતી અને એનો લાભાર્થી હું 10 વર્ષ ત્યાં લડું, જવાબ નથી આવે. ધાક ધમકી ભલે આપે ભલે. તમે જે રીતે કહો છો, ખેડૂત કોઈના કોઈ વાતે કાયમી માટે પીસાતો ને દબાતો જોવા મળે છે. કહેવાય છે જગતનો તાત કે જે આખા જગને અન્ન પૂરું પાડે છે, ઘર ઘરની થાળી સુધી અનાજ પુગાડે છે, ક્યાંક હવે એ લડવા મજબૂર થયો એવું તમને લાગે? કારણ કે ખરેખર ખેડૂત બધાના મોઢા સુધી અન્ન પુગાડે છે. જો ખેડૂત હવે કોઈ રાજકીય હાથો બનવા માંગતો નથી. તમે જુઓ કે ખેડૂત સ્વયંભૂ જાગ્યો. નાત જાત જ્ઞાતિવાદ બધું બોલે. ખેડૂત સ્વયં જાગ્યો. પોતાના ખર્ચે. એક દિવસ ખેડૂતનો રહ્યો ને, આ સદી રહીને ખેડૂતની છે. આર્મી રક્ષણ કરે અમારું અનાજ ખાય દેશની, એને સલામ કરવાની હોય. અને અહીંયા ખેડૂત બધાના પેટ ભરે. વચ્ચે ત્યાં વચમાં ખાય ને પીવે કા દેશની રક્ષા કરવાની. કોઈ સિટીમાંથી ઊભો થયો હોય, માનમાં દૂધ પાડ બાટલીની, એ દેશની રક્ષા કરી રાખે. એ તો ખેડૂતનો દીકરો ખંભે આર્મી થયો હોય, આર્મીમાં ભરતી થઈને રાષ્ટ્રની રક્ષા કરે. આ શું કરવાના હતા? આ કરે દેશની રક્ષા. અને ખેડૂત સુખી તો જ દેશ સુખી. આપણો ખેડૂત પ્રધાન દેશ છે. હવે જ્યાં હોય થાંભલા લાગે ખોડી દીધા. અમારે ખેતી ક્યાં કરી? થાંભલામાં તમે જે રીતે કીધું ત્રિપક્ષી કરાર થાય, તો માનો કે કોઈ ટેલિફોનિક કંપની ટાવર તમારી જમીનમાં ખોડે તો એ ભાડું આપે છે કે ભાઈ મહિને 50 કે 60,000 કે કોઈ બી તમારે જે રીતે કરારમાં નક્કી થયું એ રીતે ભાડું આપે. તો ખરેખર આ જે કંપનીઓ થાંભલા ખોડી રહી છે એ વળતરની હજી વાત કરતી નથી. ખરેખર એને ભાડું આપવું જોઈએ ખેડૂતોને. ખેડૂતને ભાડું ચખ મારીને આપવું. ભાડું કેમ ન આપે? એનો ટાવર ઉભો કરે તો ભાડું આપે ને. અમે તો આજીવન 30 વર્ષની આજીવન આપી દઈ. જમીન અમારી આજીવન આપી દઈ. આ લોકો વચમાં થાંભલો 2 એકર જમીન હોય, જમીન જ ખેડાયો નથી. આને નીચે ટ્રેક્ટર હાલે થાંભલા નીચે. બળદ તો હે નહીં, ગાયું નથી, બળદ નથી, નાશ કરવા બેઠા. 2000 પછી ગૌ ધન બળદ બધું નાશ. હું તો એમ કહું સરકારને, તમે બળદ ગાયું ખરીદવા સબસિડી દો, ટ્રેક્ટરની નથી જોતા. એ તો તમને ટેક્સ આવે 50,000 અને માથે 10 ઉમેરીને દો. ટ્રેક્ટરની સબસિડી જોતી જ નથી. ગાયુંને દો, બળદને દો, તો જ આ દેશનું ગૌધનની બચશે ને. ગાયું રાષ્ટ્રમાતા જાહેર કરો. ગાયુંને શું તમે પૂછો? તમારી હિન્દુની સરકાર છે તો અમારે અહીંયા આંદોલન કરવા જવા જોઈએ, આવેદનપત્ર આપવા જોઈએ. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. જો નેપાળમાં આપણો દેશ નથી, એ હિન્દુનો, અહીંયા ગૌ માતા રાષ્ટ્રમાતા હોય તો આ તો હિન્દુનો દેશ. તેમાં કોઈને પૂછવાનું હોય? રાષ્ટ્રમાતા જાહેર કરો. જેમ 370ની કલમ રદ કરી એવી રીતે અમારે ક્યાં રાષ્ટ્રમાતા જાહેર કરી. ખેડૂત સુખી તો જ આ દેશનો સુખી. નરેન્દ્રભાઈ મોદી અહીંયા જમી ગયા હતા, રોટલા ને શાક ને બહુ મજા આવી. અહીંથી મુખ્યમંત્રી થયા, કેશુબાપાને કાઢી. આ બધું ગામને બધા જાણે. અહીંથી અમારા 4 સાંસદે, એક કેન્દ્રના મંત્રી મોહનભાઈ કુંડારિયા હતા. અવાજ તો કરે, ખેડૂતો માટે અવાજ તો કરે. અમારા કાંતિભાઈ તો હમણાં આવ્યા હે. કાંતિભાઈ આ ટંકારા પડોશી મત વિસ્તારમાં હતા. કાંતિભાઈ આ ગામના. કાંતિભાઈ ગામ લેવલના પ્રશ્ન કરે. હું વિરોધ પક્ષથી કહું પ્રશ્ન, એને સત્તા જ 3-4 વર્ષથી આવી. બાકી મોહનભાઈ હતા, દુર્લભજી દસરિયા હતા, એ બધા હતા બરોબર. હવે કાંતિભાઈ તો કાલ આવ્યા અને હવે એ બીમાર થયા. કાંતિભાઈ ઉગ્યો એના પ્રયાસે કરેલા હોય. આપણે હું ને તું ને ગમે ખોટી રીતે કોઈ રાજકીય આંદોલન છે નહીં. બાકી બધા બીજા જે બોલે એ બોલે, વેલકમ.
કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? હું 14 વર્ષની ઉંમરે ઇન્દિરાબેન ગાંધી રામ મંદિરમાંથી રહ્યું ને, રામ મંદિર તાળા માર્યા હતા ને તાળા, 14 વર્ષની ઉંમરે હું નવસારી મુકામે જાહેર જીવનમાં આવ્યો. અત્યારે તમે અને આગલી પેઢીને ખેતી હવે આગળના દિવસોમાં કરવા દેવો, કારણ કે અત્યારે જે રીતે ખેડૂતો ઉપર એક પછી એક બોજા મૂકવામાં આવે છે, તમને શું લાગે ખરેખર હવે આગળની પેઢી ખેતી કરશે તો એના શું વધશે એમ? આગળની ની અત્યારે જ બંધ કરી દીધી. અમને ખેતી પોહાય એમ જ નથી. હવે ડીએપી ના સીધા 700 રૂપિયા ભાવ વધાર્યા, સીધા 700. એમાં કેટલી સબસિડી મળે કેમાં ડીએપી? સબસિડી ક્યાં? સબસિડી અમને ખબર નહીં. અમે ભાવ આવ્યો મતલબ કે અમને 1400 ની મળતી હતી, એના 2100. સબસિડી બબસિડી નો અમે અભણ, અમને સબસિડી નું શું ખબર કેટલામાં પડે? બંધ કરી દો. તમારે સરકારને પહોંચ ન થતી તો ભાવ શું કામ પડે? હાવ બંધ કરી દો. આપણે રાજ્યપાલે જૈવિક ખેતીનું કીધું હતું, અમે એ અપનાવી. દેશને અમે અમારી મારને જાળવવા માંગીએ, નરકારના ખાઈમાં ઉઠાવવા નથી માંગતા. હવે કેશુભાઈ પટેલે જે કેનાલ ઉકાળી ને આ વિસ્તારમાં ઈ જ છે, અને ઉદઘાટન નરેન્દ્રભાઈ કર્યું, માળિયાવાળી એ કેશુબાપાએ કરી, આ કેશુબાપાએ કરી મેન કેનાલ. હવે માઇનોર કેનાલ 20 વર્ષથી ક્યાંય નથી. મારા ખેતરમાં છેલ્લા 10 વર્ષથી ધૂળ નાખેલી પડી, કોઈનો વાંધો નથી. કાંઈ લાવો 25 નંબરની ડિસ્ટ્રિક્ટ, મેનની માઇનોર, બરોબર. ખેડૂતનો વાંધો કોઈને વાંધો નથી. ખેડૂતને વાંધો ખોટા જ છે. ભ્રષ્ટાચાર. અને કેનાલ થઈ ગઈ બધી, મેન કેનાલ, માઇનોર કેનાલ, ભ્રષ્ટાચાર જ હાલે ખેડૂતના નામ ઉપર કેનાલો ઉપર. આ 25 નંબરની કેનાલ ફરી વાર કરી, 4 ખેલે કરી, તો ભ્રષ્ટાચાર નો હોય બરોબર તો શું? હે ખેડૂત બિચારો બહેનો હતા, હાઈ નીકળીને એટલે સ્વયંભૂ આવે. કોઈ આને નિમંત્રણ નથી આપતા. પૂછો આટલા ખેડૂતને નિમંત્રણ આપે? અમારો કોઈ રાજકીય નેતા, હર કિસાન હમારા નેતા હૈ, હર કિસાન हमारा नेता है. हमारे कोई राजकीय प्रखाने लेना के देना है જ નહીં. સરકાર વાયદા આપે, તમારી શું માંગણી? સરકારને તો ખબર જ છે, ખબર નથી. મોરબીમાંથી નરેન્દ્ર મોદી અગર હાઈ ટોટલ રિપોર્ટ જાય, મારા આગળ પુરાવો. મોરબીમાંથી જાય કાર્યાલયથી, બરોબર, ટોટલ ભાજપની નહીં, બીજી કાર્યાલય છે. તો નરેન્દ્રભાઈને ખબર હે, ગુજરાતના ઉર્જા મંત્રી, માજી ઉર્જા મંત્રી કે આઈના જ છે બધા, ગ્રામ પંચાયત મંત્રી, બધાને ખબર છે. અમે ના પાડી દેવાની તૈયારીમાં હતા. મેં જાહેરમાં કીધું હતું કે આ ચોરના દીકરાને અમારા હકાવાલા છે, તમે રોટલા ઘડવાની ના પાડી દો ને તો બોલતા હતા. આને રોટલા ઘડવાની ના પાડી દો ને ખવડાવે તોય કાંઈક બોલે, તો બોલતા તો થયા. પણ કહીશું દઈશું એની ખેતી છે, એની જમીને આવે છે, પણ એને તો એના બાયડી છોકરાનું કરી લીધું. અમારે શું કરવું? એ તો બધું વહી જાય. તો અમારે ખેતી મૂળ મુદ્દો એ છે કે અમને અમારા મુજબ અમને પૂરું વળતર આપી દો. 2 કરોડની જમીન જાય, 2 કરોડ આપો, પલ્સ અમને 50,000 ભાડું નહીં તો કાંઈ નહીં, મહિને 30,000 આપો. એ તો કલાકે 150 રૂપિયા લઈએ. અમારે તો કલાકે 5 પૈસા નથી જોતા ફૂટનું ભાડું. કલાકે 5 પૈસા ન થાય, 1 ફૂટનું ભાડું કલાકે અમને 5 પૈસા આપે તોય કબૂલ મંજૂર. જાઓ, આને કાંઈ દેવું જ નથી, લઈ જ લેવું. ખેડૂતનો વિકાસ ડબલ આવક થઈ જ નથી. વાતું મને ગઈ સાલ ઇલેક્શનમાં ફોન આવ્યો કે કોને મત આપશો? મેં કીધું મજા આવે ને ઉમેદવાર, તમને 2000 નો હપ્તો આવે. મેં કીધું હા, તો કોને અપાય? તો મેં કીધું મજા આવે ઉમેદવારને મત અપાય. 2000 નો હપ્તો બંધ કરી દીધો, ભૂખે મરવું. પુરાવો આપી 2000 નો હપ્તા બંધ થઈ ગયો? અરે બંધ કરી દીધો, પુરાવો આપું. બધા બેંકના તમતારે મેં અરજી કરી, તો કે તમે કેવાયસી કરો, એમાં લાઈનમાં ઉભા રહ્યા, પાન કાર્ડ આપો, બધું અમારું લઈ લેવું. આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો, હાથ બાર આઠો. મારે એક જ ખેતર હે, એક ખાતું હે, લાઈનમાં જ ઉભું રહું. મારે તારો 2000 નો હપ્તો જોતો નથી એમ કહી દીધું. દીધા એટલા લઈ જા, 5 દીધા 5 લઈ જા. બાકી ખેડૂતને ગુમરાહ કરવાનું બંધ કરો. ખેડૂતની સબસિડીના નાણાં લૂંટાઈ ગયા ઈ પેલા કરો. ખેડૂતના સબસિડીના કરોડો રૂપિયા લૂંટાઈ ગયા 2014-15 નો GVU યોજના. અને અહીંયા જઈને પૂછજો, ઉર્જા વિભાગમાં અત્યારે હંસાબેન નામની વ્યક્તિ છે, બધી બાયડીઓ બેહાડતી હતી. પેલા જોણ હતા, હવે બધી બાયડીઓ કે આ ભાઈ આવે ગેટ નંબર 6 માં એન્ટ્રી પડે તો આપણે ભાગી જાવ. એવો તો હું કે દાદો, હું દાદો એવો નથી. કનુ દેસાઈ મને ઉર્જા મંત્રી હવાથી હાઈ લગી બહાર રાખ્યો હતો, ઓફિસમાં બેઠો હતો, એને રજૂઆત કરવાની હોય.
બરોબર, તો કે હવે અમારા બીજા કૌભાંડમાં જોડાઈ જાવ, આ લાઈનમાં તમને કરી દો. મેં કીધું મારે કાંઈ જોતું જ નથી, તમારું હોય લઈ જાવ વાઇસના પૈસે, તોય લઈને નથી લઈ જતા. 1050 ખેડૂતને ટીંગારી રાખ્યા. સાચી વાત કહી તો ખેડૂત ખોટો, સાચી વાત કહી એટલે ખેડૂત ખોટો. હું તમને જો પ્રેસ નોટ આખા બધાને બાખડ બિલાને ખબર, આ હકીકત છે. મારા ઘરના ખોટા બિલ આપીને વીજકણી કાપી ગયા. 3 વર્ષ કોઈ બિલ ન ભરે તો અત્યારે આવી કાર્યવાહી કરાય. વાડીનું મેં 5 વર્ષ નથી ભર્યું, બિલ દે તો ભરવાના હોય, નકર ભરવાના હોય. તો આવા ધંધા કરે. હવે ખેડૂત હાઈસ્કારો નાખી દે, પરમ વૈભવની વાતું કરે. હવે ખેડૂત અહીંયા ખેતર ખેડવા નહીં દે, ઘઉં નો પાકે, અનાજ નો પાકે કે બીજા મરી મસાલા નો પાકે, તો આપણીમાં ભારત પરમ વૈભવના શિખર સર કરે ખેડૂતથી જ થાય. ખેડૂત સુખી ખેતી સમૂહ તો જ સુખી. હું સુખી તો દેશ સુખી. હું એટલે આ દેશનો નાગરિક ખેડૂત. કાંઈ કંપનીમાં જ બિસ્કીટો થઈ છે, અનાજ પેકેટ. ભારત ભૂખમરા તરફ જઈ રહ્યું. પરમ વૈભવની વાતું તો મૂકો એક પર, ભૂખમરા એટલે અમે મત આપ્યા, અમે ભોરવાઈ ગયા. વિશ્વગુરુ બનવાની પણ વાત. જો વિશ્વગુરુ બને નહીં, વિશ્વગુરુ તો બનાવી દીધા. શિકાગો વિશ્વ ધર્મ શિખર પરિષદમાં સ્વામી વિવેકાનંદે બે જ શબ્દમાં કે મારા વાલા ભાઈઓ તથા બહેનો, વિશ્વના ધર્મની જનતામાં ભારત, એવું સાબિત કરી દીધું. અને એનું ઉદાહરણ લઈને આ રખડે. વિશ્વની ધર્મ એને 2 મિનિટ મળી હતી, 6 મિનિટો તાળી વાગ્યું, તેથી વિશ્વની ધર્મની જનતા જે હોય એને વિશ્વગુરુ બની ગયેલા હોય. આ વિશ્વગુરુ બનાવે શું વિશ્વને શિખામણ આપે? વિશ્વની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લઈ આવો, કાલે એને વેચી દઈશ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લઈ આવો, એને વેચી દઈશ. અમને જમીન રજવાડા રાજા મહારાજા આપી ને ખેડી ખાવાનું જાળવવા આપી. ખેડી ખાવાનું જાળવવા કામમાં તમે દેશનું ભરણ પોષણ કરજો ને અમે અહીંયા રક્ષણ કરી. દેશનું રક્ષણ તો કરવું ને, દેશનું રક્ષણ તો કરવું ને. અમે કોઈ ખેડૂત આંદોલન કરવા માટે રાજી જ નથી. અમે આજ છેલ્લા 1.5 મહિના થયા દાદાગીરી કરી, થાંભલા ખોડવા દાદાગીરી કરી. ખંભે ઉપાડી સાહેબો લઈ ગયા, થાંભલા ખંભે ઉપાડી. તો આ દાદા વરી કલેક્ટરનો આદેશ હોય તો મારા કોઈના ખેતરમાંથી થાંભલા ઉપાડી લઈ ન જવાય. જે મજા આવે ને મજા આવે એવી આટા ફરે આજુબાજુમાં. હવે બાજુમાં ઓલું ખેતર ન આવતું હોય તો અહીંયા આટા ફરે. અમારી બા બેન દીકરીઓ વાવવા જતી હતી, આંદોલન કરવાનો જ જતી. આ થાંભલો તો ઓલીકો હતો, અમારા ખેતર ઓલીકો હતા, કપૈયા ચોપવા જતી હતી. એની હારે ડખો કર્યો. એને આમ વક્રમાં ફરીને જતા હતા ક્યાંય, તો અમારે તો થાંભલા ક્યાંય હતા, એને માર્યું. જ્યારે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયા, દ્રૌપદી ઉપર અત્યાચાર થયો, સીતાજીનું હરણ થયું, અને દ્રૌપદી ઉપર અત્યાચાર થયો, એનું વસ્ત્રહરણ થયું, ત્યારે મહાભારતનું યુદ્ધ રચાણું. આ મહાભારતનું યુદ્ધ રચાણું. સરકારને એમ હે કે આ શું કરશે ખેડૂત 4-5. પણ અમારા ઘાયરે હનુમાન જતી છે, સતી મતીને જતી, હનુમાનજીનો હાથ છે, કાંઈ થાય નહીં. અમારા ઉપર કોઈને તમે લખ્યું કે કીડી કરી એવું દેખાડું? આટલા બધા માણસો આવે, કોઈની ગાડી ભટકાણી દેખાડી, આટલા ટ્રેક્ટર લઈ ગયા, કોઈને પંચર પડ્યું દેખાડું? અમે શાંતિ સુલેસમ અમે સમય જાણી ગયા હતા કે અમારા ઉપર આ મરવશે અમને, એટલે અમે પાછા આવ્યા. બાકી આમાં કોઈ રાજકારણ જો હવને મફતમાં રોટલા શેકવા, મફતમાં જડતું હોય તો બધા આવે, જે આવે વેલકમ. ભાજપ વાળા આવે તો અમે વેલકમ, કોંગ્રેસ વાળા આવે તો વેલકમ, આમ આદમી પાર્ટી વાળા આવે તો વેલકમ. આંદોલન કોઈનું તોયડું તૂટશે નહીં. આખા સૌરાષ્ટ્રનો પ્રશ્ન આ એક પ્રશ્ન. મારો પાક વીમો કાયદેસરનો, મેં એને જવાબ માંગ્યો, ભાઈ આલીકોટ ફરતી બાજુ પાક વીમો મળ્યો અને અદાણીએ ઉતાર્યો હતો. પાક વીમો અદાણી કંપની ઉતાર્યો હતો, પ્રીમિયમ એને દીધું કરોડોનું, બરોબર. તો આલીકો મળ્યો તો શું ઉપર તમે ટપક સિંચાઈ કરી તો મને ન મળ્યો? અમારા ગામને 300 વીઘા ટપક ગોઠવી હતી. બાજુવાળાનું ખેતર ડૂબમાં આવી ગયું, માળિયા તાલુકો લાગે, આખી પાર્ટી 2016-17માં ખબર હોય તો એ ખેતરને મારે છે આલીકો આને મળ્યું, ડૂબમાં આવી ગયું બધું, હતન પણ ચીખલી. તો શું આ સરકારે અમારા રાપરની સીમમાં દિવાલ ચણી હતી? મેં જવાબ માંગ્યો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના અધિકારો હારે ઠગાઈ છે ને છે. ખેતરે હવે ગ્રામ સેવક ઓછા. હવે 72 કલાકમાં એક ગ્રામ સેવક 15,000 ખેડૂતને અરજીઓ લઈ આપે.
મૂળ કરવાનું એ કરતા નથી, વાતું કરે. ગામ સેવકની ગામડે ગામડે ભરતી કરો, ગામડે ગામડે ભરતી કરો. ખેડૂતના દીકરાને લઈ લો ગામ સેવકમાં, એની રોજી રોટી. તો આ પ્રશ્ન ઊભો જ ન થાય. અમારે ખાવું છું. ખેડૂતનો અધિકાર જ છે ને પોતાની જમીન. એ સાચું, ગામ સેવકમાં લઈ લો ગામડે ગામડે. હવે 72 કલાકમાં એ સર્વે કરી આપે. અમે વરસાદને ડૂબમાં આવીને, ડૂબમાં ખેતર ત્યાં 8 દી તો અહીંયા શું થયું જઈ ન આકે માટીમાં. કાંઈ હેલિકોપ્ટર તો નથી આવતા, તમે ખેતરો કાંઈ. આવી પરિસ્થિતિમાં ખેડૂત છે. ખરેખર હું જાહેર માધ્યમમાંથી કહું છું, ખેડૂત જો આ તમે દેશને પતાવવા માંગતા હોય ને તો તમે તારે ખોડી દો દાદાગીરીથી. એક છેલ્લો પ્રશ્ન મારો તમને એ કરું કે આજે 10 દિવસ આંદોલનને થયા, આગળ વાવણી લાયક વરસાદની તૈયારી છે, આકાશમાં વાદળો મંડાઈ ગયા છે, ટૂંક જ સમયની અંદર કદાચ વરસાદ પણ આવે એવી શક્યતા છે, અને વાવણી એ ખેડૂત માટે વર્ષની શરૂઆત, એક નવા વર્ષની શરૂઆત ગણાય. તો એક બાજુ વરસાદ થવાનો છે, બીજી બાજુ આંદોલન ચાલી રહ્યું છે. તમને શું લાગે છે, ખેડૂતો કઈ બાજુ જાય કે શું કરશે હવે? જો સાહેબ, આડોડાઈ કરવા 25 ડિસ્ટ્રિક્ટ નંબરની કેનાલ સીલ કરી. વરમોરા સાહેબે કીધું ને પાણી આવે 11 તારીખે, તો અહીંયા પાણી તો આવતું નથી. તો અમે વાવણી કરે અને છૂટા થઈ જાય. એ આડોડાઈ વાળી સરકારે 25 ડિસ્ટ્રિક્ટ નંબરની કેનાલ સીલ કરી છે, એટલે વાવણી ન કરી શકે. અને વાવણી થાય તો આંદોલન તો થાય. અમે અમારા ખેતર વાવી નાવી, એક દિનનું કામ હોય, વાવવા વાળા નિયમ જ છે. અમારે જીવન શું કામ છે? ભલે ખેતી કરી છે કે એવું વિચારીને સરકાર બેઠી હોય, વાવણી થાય અને ખેડૂત ઓલા થઈ જશે, તો એ હિમાલય જેવડી ભૂલ છે. શિસ્તનું શિક્ષણ લઈ આ આંદોલનકારીઓ શિસ્તનું શિક્ષણ લઈને અમને અમારા મારવા ઉભા થયા, એટલે આંદોલન આટલું શક્ય બન્યું. આંદોલન શક્ય બનવાનું કારણ આંદોલન થવાનું જ છે. આ તો આને બોલતા શરમ થાય કે પહેલાથી દઈ દીધું સારું હતું, હવે જો દઈશું તો આપણે બધું જાય. ગધીને ફાર્યું બે, ગધીને ફાર્યું બે જાય એટલે નથી દેતી. બાકી અંદાણી અગર અબજો રૂપિયા હે તો 1.5 કરોડ દેતા વાર શું લાગે? 1.5 કરોડ આપતા વાર શું લાગે? અમે 1.5 કરોડની માંગણી મળી, પછી અમારું જીવન નિર્ભર કઈ રીતે થવું? આ પૈસા છે કાંઈ વેચાઈ વપરાઈ જવાના, કોઈ માંડવો પડ્યો, આ માં ગાયું લઈ ગયા, બરોબર. હવે અમારું આ જીવન નિર્ભર આવક તો અમારી બંધ થઈ ગઈ. આલીકોર વચ્ચો થાંભલો, આલીકોર નો ખડીયો, આલીકોર નો ખડી રાખી. કેશુભાઈ પટેલે 8 કિલોમીટરનો કાયદો રદ કર્યો કે 8 કિલોમીટર ઉપર ગમે ત્યાં ખેડૂત જમીન ખેડૂત. આ ખેડૂત ખરીદીએ, પડતર પડી જમીન, ગાંડા બાવરો હોય, અમને નડે. અમારી આગળથી ખેતીના હેતુ માટે લઈએ તો વાહે તો કુડારા નીકળે. બિન ખેતીનું એ બિન ખેતી નથી કરતા, હજારો વીઘા પડતર પડી. હું કહું આ કાયદો ભલે ખેડૂતો માટે જોવો જોઈએ, કોઈ બીજા માટે ન હોય. ખેડૂત પાકિસ્તાનમાંથી ને લઈ આપે ખેતી કરવા જમીન, ઓસ્ટ્રેલિયા જાય, અહીંયા ઘણી છે, અહીંયા લઈ આપે. ખેડૂત લઈ આપે ખેતી કરવા. આ શું કંપની કરાવી દીધી? અમારી તમામ 60% તો ઉદ્યોગમાં પ્રભાવિત થઈ. આજુબાજુના 4-4 કિલોમીટર લગી કાંઈ થતું જ નથી. પ્રદૂષણો ફેલાય, ઝાડવા ઉછેર્યા. સરકાર ઝાડવા ઉછેર નામ કરે, કિયા સાહેબે ઝાડવા ઉછેરીને ઉછરૂક નહીં જોયું. ખોટા પૈસા બગાડે, સ્વયંભૂત જાહેર જનતા ઝાડવા ઉછાળે. અને આ જગ્યા આ ગામની તો ગૌરવની વાત છે જેતપરે, કે જેતપરે 20,000 ઝાડવા યુવાને ઉછાર્યા. 20,000 ઝાડવા યુવાને ઉછાર્યા, એને ગૌરવની વાત છે જેતપુર માટે. બીજે ક્યાં ઉછેર્યા? હાલો બતાવો મારા ગામ લગી એના ખર્ચે. અને ઉછેરા અને પાણી પાય 8મી તારીખમાં આયા બધે. એટલે આ જેતપુર માટે ગૌરવની વાત છે. અને આ જેતપુર કરી આપે. આજુબાજુના 25-30 ગામ સહયોગમાં છે જ રહેવાના. સેન્ટર અહીંથી જ ચાલુ થવાનું હતું. પાપનો ઘડો ભરાઈ ગયો, ભરાય એટલે શું થાય? ફૂટે. આ ફૂટ્યો હોય. બાકી અમે અમારો અધિકાર લઈને જ જમશું, આજ નહીં તો કાલ. ખાનમાં સમજી જાય તો અમારે આ કરોડો રૂપિયા અમારા ખર્ચે, ખાવા દાણા નથી, દાણા વેચી વેચીને અમે અહીંયા બેઠા. મણ 2 મણ ઘઉં હોય, કોઈ બાજરો હોય, વેચી વેચીને કાંઈ ખાવા દાણા નથી. અહીંયા મફત તો આવતું નથી. અમારા આગળ ડીઝલના પૈસા નહોતા, ઘઉં વેચી આવ્યા, થોડી જાજી તલી હતી વેચી આવ્યા. એ વેચીને ડીઝલ ભરાવી ગયા હતા. એ વેચીને અમે ડીઝલ ભરાવી ગયા હતા ગાંધીનગર. ગાંધીનગર અમે કહેવા જતા હતા કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો.
અમારો કોઈ પક્ષ કે નાત જાત નહોતી, પણ વચમાં રાજકારણ આવ્યું. અમારો પ્રચાર જ એ તો બિન રાજકીય પક્ષ તરીકે હતો, કોઈ રાજકીય નહીં. તે રાજકારણ વચમાં આવ્યું, એ તો બધા આવી તો અમારે એના ના પડાય, ગમે એ આવે. બિન રાજકીય પક્ષ તરીકે અમે ગાંધીનગર શાંતિથી જતા હતા. હવે 144ની લગાવી તો મારા ગામના કેટલા ભેગા, ગેટ નંબર 6 આગળ ફોટા પાડીને આવ્યા, 10 જણા હતા, પકડી જાઓ. અમારી બૈયા હતી. કાકાને કાકી હું તો જાહેર લાઈવ થયો તો, મેં મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રીને બધાને કે સાહેબ મને આનો જવાબ સંતોષકાર આપી દો ને. મેં 50,000 તો ખર્ચા કાગળિયા કર્યા ખાલી. હું હાઈકોર્ટમાં કેસ લડી લે. ખેડૂતના હિત માટે 50,000 તો ખાલી કાગળિયા કર્યા. અને એ પલ્સ એ સિવાયનો આ પ્રોજેક્ટ પાછળ મેં 7 લાખનો ખર્ચો કર્યો. અને આને તો દીધું નથી. 7 લાખ તો જાળવણીના હેતુ માટે ખર્ચો કર્યો. આવો કૌભાંડ કેમ, આવા ભ્રષ્ટાચાર અને કૌભાંડ કેમ? તમને તમતારિયા બતાવવા આવીશ બધાને. કાલે આવજો વાડીએ, કેનાલું બેનાલું બધું, અને મને બધે બાગડ બિલાવો છે. આ ખોટું જ બોલવા વારી. આમ કરી દઈશું, હા પછી કાપી નાખો. ખેડૂત કામે લાગી રહ્યા. ખેડૂત કામે લાગતા ખેતરમાંથી દાંતેડા લઈને આંદોલન કરશે. દાંતેડા લઈને હવે તમારા કે મોબાઈલ ફોટા મૂકીને અમે દાંતેડા લઈને આંદોલન કરશું, છોડતા કરશું. હાઈરે નહીં કે ભાઈ હાઈરે, અમારે શું કરવું? જે ચોક્કસથી આ હતા ખેડૂત કે તેમની વેદના સ્પષ્ટ છે કે જે ખેડૂતનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખરેખર જેતપર ગામ માટે આ ગૌરવની વાત છે તેવું ખેડૂત જે કાકા છે તે જણાવી રહ્યા છે. કારણ કે જે આ ગામની એકતા છે તે ખરેખર ક્યાંક આગળના દિવસોમાં જઈને સરકારને ખેડૂત તરફી જે નિર્ણય લેવાનો છે તેના સામે ઝુકાવશે એવું લાગી રહ્યું છે. કારણ કે આંદોલનમાં દિવસે ને દિવસે જે આજુબાજુના ગામોની સંખ્યા છે જે ખેડૂતો સમર્થનમાં આવી રહ્યા છે તેમાં સંખ્યામાં સતત વધારો છતાં જોવા મળી રહ્યો છે. અને જે ખેડૂત હતા તેમણે જણાવ્યું પણ છે કે આ માત્ર સરકારને શાનમાં સમજાવવાની વાત છે. સરકાર જો સમજી જાય તો સારું, નકર આનાથી પણ ઉગ્ર આંદોલન ખેડૂત કરી શકે છે તેવી શક્તિ પણ કાકાએ બતાવી છે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.